હેલો મિત્રો, જીસેટ પરીક્ષા 2026નું ફોર્મ ભરતા પહેલાં આ 3 બાબતો ન હોય તો પરીક્ષા ફોર્મ ભરવાનું બંધ રાખજો, અન્યથા પસ્તાવાનો વારો આવી શકે છે. અહીંયા દર્શાવેલ બંને પીડીએફની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એક તો જે ઉમેદવારોની માસ્ટર ડિગ્રી પૂર્ણ નથી અથવા એટીકેટી ધરાવે છે, અથવા જે ઉમેદવારો માસ્ટર ડિગ્રીના પહેલા કે બીજા સેમેસ્ટરમાં છે તે ફોર્મ ભરવાનો પ્રયત્ન ન કરે. ત્યાર પછી માસ્ટર ડિગ્રી કરેલી હોય પરંતુ જીસેટે જે વિષય દર્શાવ્યા છે એ વિષયને અનુરૂપ ન હોય તો પણ તમે પરીક્ષા પાસ કરશો, છતાં પણ એમનો કોઈ મતલબ નથી, કારણ કે જીસેટનું જે સર્ટિફિકેટ છે એ તમને મળવાપાત્ર બનશે નહીં. ત્યાર પછી ખૂબ જ અગત્યનું છે જાતિનું અપડેટેડ પ્રમાણપત્ર. ફોર્મ ભરતા પહેલાં જાતિના પ્રમાણપત્ર વિશેની તારીખ અવશ્ય જોઈ લેજો, જેથી પાછળથી કોઈ પણ તકલીફ ન પડે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.